પ્રકરણ 17 સવારનું જીવતર. સવારના 4 વાગે એટલે કૂકડો બોલે. કૂકડો બોલે અને રામબાઈ આંખો ખોલે. તેને રોજ ઉઠાડવા આવતી ચકલી ઉડી જાય. રામબાઈનો ખાટલો હંમેશા ઓસરીમાં જ હોય. સાગના લાકડાનો મોટો જૂનો ભારેખમ ખાટલો રામબાઈનો પ્રિય બની ગયો હતો. ખાટલાનું વાણ ઢીલું થઈ ગયું હતું એટલે વચ્ચે ઝોળ પડતી હતી. રામબાઈ એમાં સૂવે એટલે થોડી નીચી જતી રહે. ઉઠીને તે પોતાનું સફેદ ગોદડું અને ઓશિકું સરખા કરે. રામબાઈને ઉઠેલી જોઈને ઘરના નળિયા પર ચકલીઓ બોલે. અંધારામાં ઘોડી હણહણે અને ગાય ભાંભરે. રામબાઈ મોઢામાં દાંતણ ચાવે. દાંતણ ચાવતા ચાવતા તે વાડ પાસે પડેલો સાવરણો લે અને આખું ફળિયું વાળે. વાડ સુધી બધું જ વાળે. વાડની બહાર પણ વાળે. છેક રામજી મંદિર પાસે જઈને મંદિરના પગથિયા પાસે પણ સફાઈ કરી નાખે. ઘરે આવીને ગાયને મકાઈ નાખે, ઘોડીને રજકો નાખે, પછી ઝડપથી ગાગર લઈને તે પાદરની ડંકીએ પાણી ભરવા જાય. ગામમાં નાનકડી નદી હતી. ચોમાસામાં ઉપરવાસથી એમાં પાણી આવતું. 3-4 મહિના સુધી પાણી ચાલ્યા કરતું. નદીને કાંઠે કપડાં ધોવા માટે પથરાઓ નાખીને ઘાટ બનાવેલો હતો. ગામની સ્ત્રીઓ ઢોરને ધમારવા, કપડાં ધોકાવવા કે બાળકોને નવડાવવા ઘાટ પર આવતી. રામબાઈ સવારના 4:30 પણ ન વાગ્યા હોય ત્યાં જ નદીએ જતી રહે. નદી કાંઠે થોડીવાર બેસે. આસપાસ કોઈ ન હોય ત્યારે નદીના પાણીમાં પહેરેલા કપડે ડૂબકી લગાવીને નાહી લે. નાહીને પાછા ઘરે આવીને રસોડામાં જઈને ભીના કપડાં બદલાવી લે. કારણ કે ઓરડીમાં વીરજી સૂતો હોય. વીરજી મોડી રાત સુધી કોઈને ત્યાં પાણી વાળવા ગયો હોય એટલે રામબાઈ તેને ન ઉઠાડે. કપડાં પહેરીને સેંથો પૂરીને રસોડામાં ઊંચા નીચું મૂકીને કેરોસીનનો દીવો પ્રગટાવીને રામબાઈ ફળિયામાં આવે. દીવાને અજવાળે રામબાઈ ફળિયામાં લાકડા ફાડે. એ મોટી કુહાડી હવામાં ફંગોળતી જાય અને એક પછી એક લાકડા વધેરતી જાય. વીરજી ઊંઘમાં એ અવાજ સાંભળ્યા કરે. લાકડા ફાડીને રામબાઈ ફળિયામાં ચૂલો પેટાવે. ચોમાસામાં હવાઈ ગયેલું લાકડું સળગે નહીં એટલે રામબાઈ લોખંડની ફૂંકણી લે અને ઊંડો શ્વાસ લઈને એ ફૂંકણીનું મોઢું ચૂલાના અડધા સળગેલા લાકડા પર રાખે અને ફૂંક મારે. જ્યારે રામબાઈ ફૂંક મારી મારીને થાકી હોય અને શ્વાસમાં રાખ જતી રહી હોય અને આંખોમાં સફેદ રાખ ઉડી હોય એવા સમયે લાકડા એક સાથે સળગે. રામબાઈનો ચહેરો કેસરી તાપમાં ચમકી ઉઠે. ગાય, ઘોડી, ફળિયું, ઓસરી બધું જ કેસરી તાપમાં ચમકી ઉઠે. આ કેસરીયો તાપ બારણા વિનાની અંધારી ઓરડીમાં જાય અને અંદર સૂતેલા વીરજી પર પડે. વીરજી પણ જાગી ઉઠે. હજુ તો માંડ 3 કલાકની ઊંઘ થઈ હોય છતાં વીરજી એક અનોખું દ્રશ્ય જોવા 5 વાગ્યામાં ઉઠી જાય. વીરજી આંખો ચોળતો બહાર આવે એટલે ફળિયામાં રામબાઈનો તાપમાં ચમકતો ચહેરો જુએ. એ ઉઠીને પહેલાં રામબાઈનો ચહેરો જ જુએ. રામબાઈના દર્શન કરીને એ પાણીયારા પરથી દાંતણનો ટુકડો લે અથવા રસોડામાંથી આખું મીઠું લઈ આવે. એ પાણીનો લોટો ભરીને રામબાઈ પાસે બેસે. બંને એકબીજા સામે મલકાઈ ઉઠે. દાંતણ કરતો કરતો એ રામબાઈને નિરખતો રહે. વીરજીની રામબાઈ, જે વીરજીનું ગર્વ, ગુમાન, સોમાન હતી એવી રામબાઈ, જેના આવ્યાને હજુ તો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો થયા હતા છતાં પોતાની મૂછના દોરા મરોડાવા લાગ્યા હતા. જેના હાથના રોટલા, કઢી, છાશ અને સુખડી ખાઈને વીરજીના બાવડા ખેતરોમાં બમણી તાકાતથી કામ કરતા હતા. વીરજીના બાવડા એવા તે કસાયા હતા કે 15 વર્ષનો આ છોકરો ભારેખમ બળદગાડું પણ ધક્કો મારીને આડું કરી નાખતો. રોજ સવારે વીરજી બેઠો બેઠો રામબાઈને અડધી કલાક સુધી જોતો રહે. માથા પર કંકુનો મોટો સેંથો, કપાળ પર લાલ ગોળ ચાંદલો, નાકમાં પિત્તળની નથડી, કોરા કાન, ગાગરીમાં ટાંકેલા આભલામાં ચમકતો અગ્નિ, ગળામાં નાનપણમાં કોઈએ પહેરાવેલું હનુમાનજીનું કાળી જાડી દોરીમાં પરોવેલું મોટું માદળિયું, બંને હાથને કાંડે પોતાની માની એક બંગડી, ડાબે હાથે લીલી અને જમણે હાથે પીળી બંગડી, પાતળી ખુલ્લી કમર પર સૂતેલો ચોટલો. રામબાઈ રોટલા બનાવે, વીરજી રોટલા ઉપર માખણ લગાવે. બંનેના 2-2 રોટલા બની જાય એટલે વીરજી એ રોટલાઓને સફેદ બથાણામાં બાંધીને રસોડામાં મૂકી આવે. ગાય ભાંભરે. રામબાઈ બોઘરું લઈને
પોતાની ગાવડીને દોવા બેસે. વીરજી ગાવડીના શિંગડા પાસે બેસે અને ગાય દોતી રામબાઈ સાથે વાતો કર્યા કરે. એકવાર વીરજીએ પૂછ્યું, એલી, હા રામબાઈ દૂધની શેડ નીચે બોઘરું સરખું કરતી બોલી, હું રામજી મંદિરે પગે લાગવા જાઉં છું, તારે આવવું છે? એ નાના તમે જઈ આવો. હજી મારે નદીએ લુગડા ધોવા જાવું છે, છાસે વલોવી છે. તું કેમ એકેય વાર આવતી નથી ભગવાનના દર્શન કરવા? મંદિર 20 ડગલા જાગું છે. એ જે દી તમારા ભગવાન મારી માને મારી પાસે મોકલી દેશે ને ઈ દી જ મંદિર આવો. તું ભગવાનને આજીજી કરે તો આપી દે. ઈ ના હો, જ્યાં લગી મારી મા પાસે નહીં આવે ને ત્યાં લગી ભગવાન મારો ભેરું નહીં થાય. પણ તારે ગળે આ માદળિયું તો બાંધેલું છે. વીરજીએ બોલ્યો ત્યારે રામબાઈએ ગળે માદળિયાને ઝાટકો મારીને તોડીને ફેંકી દીધું. આ માદળીએ કે મંદિરે ભગવાન બેઠો હોય ને તો મારી માને પાછી મોકલ્યો હોત. વીરજી એ સાંભળીને સીધો રામજી મંદિર ગયો. ભગવાન આગળ હાથ જોડીને માંગ્યું કે, હે રામ ભગવાન, મારી રમીલાની માને હેમ ખેમ હાજી નરવી પાછી લાવજો. નહીં લાવો તો મારી આ ભેરું તમારી ભેરું નહીં થાય.